તમારા કોઈપણ એકાઉન્ટનો તમે પાસપોર્ટ મિત્રો ભૂલી ગયા છો ને તમને યાદ જ નથી તો તમે તમારા પાસપોર્ટને કઈ રીતે ચેક કરી શકવાના છો? કોઈપણ એકાઉન્ટ હોય, ભલે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી કોઈ અન્ય પ્લેટફોર્મ હોય, યુટ્યુબ હોય, જીમેલ એકાઉન્ટ હોય, બધાના પાસપોર્ટ મિત્રો તમારા ફોનની અંદર જ હોય છે। હવે તમારે કઈ રીતે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે। વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ખાસ આપણે રિયલ લાઈફના વિડીયો જોવા માટે આપણી નવી ચેનલ છે ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ, તો એને પણ મિત્રો ખાસ સપોર્ટ કરજો, જેની અંદર આપણે એક નવી શરૂઆત કરી છે અને ખૂબ એવું મોટિવેશન તમને આપું છું યુટ્યુબના રિલેટેડ। તો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ। મિત્રો યુટ્યુબની અંદર તમને ખબર છે કે આપણે યુટ્યુબર બન્યા છીએ તો આપણે જીમેલનો પાસવર્ડ આપણને યાદ હોય, આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હોય તો આપણને ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ યાદ નથી હોતો, બીજા નંબરમાં કે આપણે ફેસબુક ચાલુ કર્યું હોય તો એનો પણ આપણને પાસવર્ડ ખબર નથી હોતો। તો મેન પોઈન્ટ છે મિત્રો કે પાસપોર્ટ આપણે બધા અકાઉન્ટના ચેક કરવા છે, તો શું પાસપોર્ટ આપણને બધા અકાઉન્ટના મળી શકે? તો બિલકુલ મળી શકે છે, પણ એ પહેલાં ખાસ જ્યારે પણ તમે અકાઉન્ટ આપણે બનાવતા હોય એ પહેલાં તમારે સેટિંગ કરેલું હોય તો બધા પાસપોર્ટ તમારા ફોનની અંદર જ હોય છે। હવે કઈ જગ્યાએ તમારા બધા કોન્ટેક્ટ નંબર મતલબ જે પાસપોર્ટ છે કઈ જગ્યાએ મતલબ સેવ હોય એની બધી માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર આપવાનું છું, બસ વિડીયોમાં ધ્યાન આપજો। અને જે લોકો નવા છે ચેનલની અંદર તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। યુટ્યુબ રિલેટેડ, ફેસબુક અને જે પણ ઇન્સ્ટાગ્રામને લગતી આપણી પાસે નોલેજ છે, નોલેજના વિડીયો તમારા માટે બેસ્ટ બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીએ છીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે વાત કરીશું પહેલાં તો યુટ્યુબ ચેનલની। હવે આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે તો યુટ્યુબ ચેનલ એક જીમેલ આઈડીથી લોગિન હોય છે અને યુટ્યુબ ચેનલ અને જે જીમેલ એકાઉન્ટ છે એ કનેક્ટ હોય છે, તમને ખબર જ છે। એનો પાસપોર્ટ આપણને બનાવવા માટે આપણે જીમેલ એકાઉન્ટ બનાવ્યું ત્યારે પાસપોર્ટ બન્યો હોય છે, પણ ઘણો સમય થાય તો આપણે પાસપોર્ટ ભૂલી જઈએ। હવે ફેસબુક જ છે તો એનો પણ તમે પાસપોર્ટ ભૂલી જાઓ છો, અથવા તો પછી જે પણ તમારા ફોનની અંદર અકાઉન્ટ ચાલુ છે ત્યાં સુધી તમે કોઈ પણનો પાસપોર્ટ મિત્રો ચેક કરી શકો છો, પણ એના માટે તમારું જીમેલ એકાઉન્ટ તમારા ફોનની અંદર મિત્રો ચાલુ હોવું જોઈએ। હવે કઈ રીતે ચાલુ હોવું જોઈએ એ તમને કહું તો અહીંયા સ્ક્રીન ઉપર આવી ગયા છીએ આપણે, તો સ્ક્રીન ઉપર અહીંયા આવી ગયા છે। હવે પહેલી વાત તો એ કે તમારે જવાનું છે તમારા ફોનની અંદર, ક્યાં? તમારા ફોનના સેટિંગની અંદર। તો ચલો આપણે ફોનના સેટિંગમાં જતા રહીએ। તો ચલો અહીંયા ફોનનું સેટિંગનું ઓપ્શન આપણે આવી ગયું છે, જોઈ લો સેટિંગનું ઓપ્શન છે। અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મિત્રો મળે છે, જુઓ ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા જોવા મળે છે। તો અલગ અલગ ઓપ્શનો છે, એમાંથી કયા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે, બધા અલગ અલગ ઓપ્શન છે, તો આપણે ચેક કરી લઈએ। તો એક ઓપ્શન તમને મળે છે એકાઉન્ટ એન્ડ બેકઅપ લખેલું છે, તો આપણે દાખલા તરીકે એના ઉપર ક્લિક કરી લઈએ અને ક્લિક કરીએ તો અહીંયા તમને ખાસ ઓપ્શન જોવા નથી મળતું, પણ અહીંયા ગૂગલની એક ઓપ્શન છે, તો ગૂગલના ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે। ગૂગલના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે। અહીંયા પણ તમને ખાસ કંઈ પણ જોવા મળતું નથી મિત્રો। મેન પોઈન્ટ એ છે કારણ કે પાસપોર્ટ મેનેજરનું ઓપ્શન આખું અલગ હોય છે, તો ખાસ તમારા ફોનની અંદર કયા સેટિંગની અંદર તમને જ્યાં તમારા પાસપોર્ટ છે કઈ જગ્યાએ મળે છે એ બધી માહિતી વિડીયોમાં આપવાનું છે, વિડીયોમાં ખાસ ધ્યાન આપજો। તો સામાન્ય મેનેજમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ, અથવા અહીંયા ઉપયોગ, તો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મિત્રો મળે છે અલગ અલગ। તો આપણને આ ઓપ્શન ઉપર જવું નથી કારણ કે આ સેમસંગ ફોન છે, એટલે સેમસંગ ફોનની અંદર અલગ અલગ જગ્યાએ બધી સિસ્ટમ મિત્રો આપેલી હોય છે, એટલા માટે તો બધું આપણે ચેક કરી લઈએ, વિડીયોમાં ખાસ ધ્યાન આપજો। તો આપણે અહીંયા ગૂગલ એકાઉન્ટને ઓપન કરી લઈએ, જીમેલ એકાઉન્ટમાં જઈએ, જીમેલ એકાઉન્ટમાંથી આપણે કોઈ પણ જગ્યાએ આપણું જીમેલ એકાઉન્ટને ઓપન કરી લઈએ। તો અહીંયા આ ટાઈપનું ઓપ્શન તમને મળશે અને આ ટાઈપનું ઓપ્શન મળે છે એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે પાસપોર્ટ મેનેજરનું એક ઓપ્શન છે, જુઓ પાસપોર્ટ મેનેજરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ટાઈપનું ઓપ્શન મળશે। તો અહીંયા જે મારું અકાઉન્ટ છે પહેલું તો આપણા અકાઉન્ટને મેં લોગિન કરી દીધું છે, જે પણ તમારું જીમેલ એકાઉન્ટ છે એને તમારે લોગિન કરી દેવાનું છે। અને અહીંયા એક ઓપ્શન છે જે પાસપોર્ટ મેનેજર, એના ઉપર તમે ક્લિક કરશો એટલે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા મારા કેટલા અકાઉન્ટના પાસપોર્ટ અહીંયા તમને જોવા મળે છે, જુઓ એમેઝોન છે, બ્રાઉઝર છે, ફેસબુક છે, ગૂગલ છે, ઇન્સ્ટાગ્રામ છે, લાઈવકોમ છે અને મીડિયાફાયર છે। અને મિત્રો જીમેલના અકાઉન્ટ એમાં જો ફેસબુકના અહીંયા 7 અકાઉન્ટના કોન્ટેક્ટ નંબર છે, એ પણ લખેલું આવશે। જીમેલના મારા 3 અકાઉન્ટના અહીંયા નંબર જોવા મળશે, ઇન્સ્ટાગ્રામના મારા 5 અકાઉન્ટના પાસપોર્ટ જોવા મળશે। તો હું જીમેલ ઉપર દાખલા તરીકે ક્લિક કરું છું એટલે પહેલાં તો તમારો અહીંયા સ્ક્રીન કોડ નાખવાનું કહે છે, અહીંયા તમને બ્લોર દેખાડીશ મિત્રો, બધું રિયલ નહીં દેખાય, માફ કરજો કારણ કે અહીંયા યુટ્યુબના વિરુદ્ધ આપણો આ વિડીયો બની રહ્યો છે। હવે અહીંયા તમારા પાસપોર્ટ મિત્રો ડાયરેક્ટ તમારી ઈમેલ આઈડી પણ દેખાડશે અને નીચે તમારા પાસપોર્ટ અહીંયા જોવા
મળી રહેશે। તમે જેટલા પણ અકાઉન્ટ બનાવેલા હશે ને બધા અકાઉન્ટના પાસપોર્ટ અહીંયા તમને જોવા મળી રહેશે। જેટલા તમે ફેસબુક બનાવેલા હશે તો એ પણ તમારા ફેસબુકના પાસપોર્ટ તમને અહીંયા જોવા મળી રહેશે અને તમે ચેક કરી શકો છો। મિત્રો આ વિડીયો છે ને ખૂબ જરૂરી વિડીયો હતો, પણ કહેવાનો મતલબ સાથે સાથે યુટ્યુબના પોલિસીના વિરુદ્ધ પણ આપણે વિડીયો નથી બનાવી શકતા અને તમને બ્લોર દેખાવાનું કારણ એ છે કે આ બધી સિસ્ટમ આપણે ફેસબુકમાં નથી મતલબ યુટ્યુબની અંદર દેખાડી શકતા નથી, કારણ કે આ એક યુટ્યુબની પોલિસીના વિરુદ્ધ વિડીયો છે। એટલે ખાસ મેં તમને સેટિંગ જે આપ્યા છે એ સેટિંગમાં જઈને તમે જેટલા પણ અકાઉન્ટ છે તમારા બધા પાસપોર્ટ જોવા મળી રહેશે, પણ તમારું જીમેલ અકાઉન્ટ એનાથી લોગિન હોવું જોઈએ અને તમારા ફોનની અંદર ચાલુ હોવું જોઈએ। તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને। યુટ્યુબની જેટલી પણ નોલેજ આપણી પાસે હશે તમને આપવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો।